એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કેબી સંઘવી। થાન પાલિકામાં જુદા જુદા વિકાસના કામો સમયાંતરે થતા રહે છે, ત્યારે હાલમાં થાન વગડિયા રોડ ઉપર આવેલ નાળાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। જે નાળાનું કામ છેલ્લા 8 માસથી ચાલુ છે। જે નાળાના કર્મચારીઓ દ્વારા જુદી જુદી 3 વખત પાણીની લાઇનને નુકસાન કરી નગરપાલિકાને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો છે, જ્યારે 3 વખત ગેસની પાઇપલાઇન પણ તોડી નાખવામાં આવી છે, જે બેદરકારીભર્યું કામ દર્શાવે છે। આજે શનિવારના રોજ ગેસની પાઇપલાઇન તૂટી જતાં આજુબાજુના 20 કારખાનાઓને તેની અસર થવા પામી, જેમાં હજારો મજૂરો બેકાર બની ગયા હતા, જ્યારે સિરામિક ઉદ્યોગકારોને લાખો રૂપિયાની નુકસાની જવા પામી હતી। આ બાબતે અમોએ જીએસપીસીના જવાબદાર અધિકારીનો સંપર્ક કરતા તેણે કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો। તો શું આ બાબતે જીએસપીસીના કર્મચારીઓ તથા આ નગરપાલિકાના કામ કરતા કર્મચારીઓ સંડોવાયેલા હશે કે કેમ? તો જીએસપીસીવાળાએ આ પહેલાં પણ 2 વાર નુકસાની થયેલ છે, તો તેના કોઈ બિલ વસૂલવામાં આવ્યા છે કે કેમ તે બાબતનો પણ જવાબ આપી શક્યા નથી। તો શું આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા જો ગેસની લાઇનને નુકસાન થાય તો લાખો રૂપિયાનું બિલ પકડાવવામાં આવે છે, ફટકારવામાં આવે છે। તો શું આ કોન્ટ્રાક્ટરોને કે જવાબદારોને બિલ પકડાવવામાં નહીં આવતા હોય તેવો સવાલ ઊભો થવા પામ્યો છે। ગેસની પાઇપલાઇન દ્વારા આખા થાનમાં બિછાયેલી પાઇપલાઇનની જે અધિકારીની જવાબદારી છે, તેઓ પણ આ બાબતના પ્રશ્નોથી જવાબ આપવામાં ભાગી રહ્યા છે। તો શું આમની સાથે કોઈ સંકળાયેલું છે કે કેમ તેવો પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે। આ ગેરરીતિને કારણે, બેજવાબદારીને કારણે આ પહેલાં પણ થાનના સિરેમિક એક જ સિરેમિક ઉદ્યોગમાં આશરે 50 લાખ રૂપિયાનું નુકસાન થવા આવ્યું હતું। જે બાબતે આજરોજ સિરામિક ઉદ્યોગકારો થાન પોલીસ મથકે ધસી ગયા હતા અને જવાબદારો સામે પગલાં લેવાની માગણી કરી હતી, જેની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે। નાનજીભાઈ હરજીભાઈ પોરણિયા, સિરામિક એસોસિએશન તરફથી બોલું છું। વગડિયા રોડ ઉપર જે પુલનું કામ ચાલે છે છેલ્લા 6 મહિના થયા, ત્યાં છે ને ગેરજવાબદારીપૂર્વક કામ કરે છે અને છે ને લાઈનો અવારનવાર ગેસની, પાણીની બધી લાઈનો અવારનવાર તૂટે છે, જેના કારણે 15 થી 20 ફેક્ટરીઓ એ સાઈડમાં આવેલી બધી ફેક્ટરીઓ શટડાઉન થઈ જાય છે અને જેના કારણે બધા લેબરને એ બધા બેરોજગાર થઈ જાય છે। એટલે આનો કંઈ કાયદેસર ઉકેલ આવે એના માટે અમે અહીંયા આવ્યા છીએ।